राधे राधे जय 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 श्री राधे 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 जय 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 श्री राधे 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 जय 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 श्री राधे 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 जय 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 श्री राधे बोलो द्वारिकाधीश की जय। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ भगवान ठाकुरजीના ચરણોમાં, માત પિતા ગુરુદેવના ચરણોમાં, પ્રેમ મંદિરમાં યુગલ સરકાર ભગવાન વિઠોડા ભગવાનના ચરણોમાં, પ્રીતમ પ્યારાના ચરણોમાં, જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ ચેતનાને પ્રણામ। आप સૌને જ્યાદા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં। આજનો આ પાવન ઉત્સવ તથા વિદ્યાપીઠના આ દિવ્ય પ્રાંગણમાં જ્યારે ભગવાન ઠાકોરજી સાથે રંગોત્સવ રમવાનો આપણને અવસર મળી રહ્યો છે। શેરીઓમાં સગા સંબંધીઓ સાથે તો બહુ સંબંધ મળે, આપણને સમય મળે રમવાનો, પણ ભગવાન સાથે રમવાનો અવસર આપણને ક્યારે પ્રાપ્ત થાય? તમે બધા ભાગ્યશાળી નથી? તમે બધા ખૂબ સૌભાગ્યશાળી છો, તમને ભગવાન સાથે આજે રમવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે। નહીં તો આજના દિવસનો અહીંયા ઉત્સવ છે, ખૂબ બધા સાથે રમીશું, બધી જ વ્યવસ્થા છે, આવી આપણે ખૂબ લોકો સુધી આપણે જાણ પહોંચાડી છે, છતાંય તમે આટલા લોકો આવી શકે એનું કારણ એક જ છે કે ઠાકોરજીને તમે પસંદ હતા એની સાથે રમવા માટે। એને કોની સાથે રમવું? આપણે તો ભગવાન સાથે રમવું છે, પણ આપણી લાયકાત હોય તો ભગવાન હા પાડે। આપણે તો કાર ચલાવવી છે, પણ એ કાર ચલાવવાની આપણી લાયકાત હોય તો ચલાવી શકાય। તો આજે ભગવાન ઠાકોરજી આપણા ઉપર કૃપા કરીને આપણને પોતાની પાસે બોલાવી અને પોતાની સાથે એના પોતાના રંગથી આપણને ભીંજાવાનો, આપણને રંગાવાનો અવસર આપ્યો। એ ઠાકોરજીની આપણા પર બહુ બહુ કૃપા છે। એમાં ગઈકાલે ગ્રહણ કાળ ગયો, પછી આપણે ભગવાન ઠાકોરજીને સ્નાન કરાવ્યું, શૃંગાર કર્યો ભગવાને, અને વળી પાછા એની સામે આપણે સૌ નાચ્યા, કૂદ્યા, રેમાં। આજે ભગવાનની ધ્વજા આપણે રોહણ કરી રહ્યા છીએ। થોડા સમય પહેલા જ સ્કંદ પુરાણમાં વાંચતો હતો ત્યારે એક વાક્ય મળ્યું, એમાં ધ્વજા ચડાવવાથી આપણને શું પ્રાપ્ત થાય છે? સ્કંદ પુરાણ એમ કહે છે કે જે માણસ કોઈ પણ ભગવાનના મંદિર ઉપર, એવું નથી કહેતું કે આપણા વિશ્વના કોઈ પણ નાનું મોટું ગમે તે મંદિર હોય, એ ધ્વજાજીની પૂજા સહિત, એ ધ્વજાની અંદર બિરાજતા દેવતાઓ સહિત એની પૂજા કરે, એનું આહવાન કરે, એની જે પણ યથાવિધિ, જે સમયકાલ મુજબ જે કંઈ વિધાન છે વિધાન કરી અને ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે જે માણસ ભગવાનના મંદિરના શિખર ઉપર ધ્વજા ફરકાવે, એ ધ્વજા જ્યાં સુધી પવનને લઈને ફરકતી રહે ત્યાં સુધી જે પરિવારે જે મનોરથી એ ધ્વજા ચડાવી છે
એ મનોરથીના બધા જ પાપો નષ્ટ થતા રહે છે. આવું સ્કંદ પુરાણ કહે છે. તો આજે ભગવાન ઠાકોરજીની સેવામાં આખો પરિવાર ખૂબ સમર્પિત, તન મન ધનથી સમર્પિત. એવો છોકરો વિજય, એમના ધર્મપત્ની અને એમનું બાળક ચિરંજીવી વેદ, આ પરિવારે આજે ઠાકોરજીના નિજ મંદિર ઉપર પ્રેમ મંદિરમાં ભગવાનની ધ્વજા ફરકાવી. આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાકોરજી તમારા મંદિર ઉપર તેને ધ્વજા ફરકાવી છે, તમારા મંદિર ઉપર તેને ધ્વજા ચડાવી છે, એની યશ અને કીર્તિની ધ્વજા કાયમના માટે લહેરાતી રહે એવી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. પુરાણોમાં શ્રદ્ધા રાખવી, ગ્રંથોમાં શ્રદ્ધા રાખવી, ડોક્ટરમાં શ્રદ્ધા રાખવી, બ્રાહ્મણોના વાક્યોમાં શ્રદ્ધા રાખવી. મેં તમને કહ્યું કે સ્કંદ પુરાણ એમ કહે છે કે પાપ બળે છે તો આપણને શ્રદ્ધા જાગે તો જ પાપ બળે, બાકી જો પાપ બળવાના હોય અને શ્રદ્ધા ન જાગે તો પાપ ન બળે. માટે શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા વગરનું કોઈ પણ કાર્ય કરશો તો ક્યારેય સંપન્ન નહીં થાય. કદાચ સંપન્ન થશે તો પ્રપન્ન નહીં થાય. માટે કાર્ય સંપન્ન થાય એના કરતા કાર્ય પ્રપન્ન થાય, કાર્ય પ્રસન્ન થાય એવા ભાવથી કાર્ય કરવું. મેં ગઈકાલે એક વાત કરી હતી કે ભગવાનમાં ભરોસો રાખવો, અને તમે બધાએ કે ભગવાનમાં ભરોસો રાખવાથી કેટલું પ્રાપ્ત થાય તમે બધાના સાક્ષી કેટલા સમયથી છો. જ્યારથી આ ધરતીને, આ ભૂમિને આપણે લીધી અને જ્યારથી અહીંયા આપણે ભૂમિ પૂજન કર્યું ત્યારથી લઈને તમે બધા સાક્ષી છો. આજે તમે નિર્માણ જોઈ શકો છો કે એકમાત્ર ઠાકોરજીમાં ભરોસો હતો, આખું વનરાવન અહીંયા ઊભું થઈ રહ્યું છે. તમે આજથી 4 વર્ષ પહેલા જ્યારે આવ્યા હતા ત્યારે અહીંયા કેવળ ને કેવળ ખાલી જમીન હતી, આપણે માંડવા બાંધી રહેવું પડતું હતું. આજે તમને બધાને રહેવા માટે રૂમ પણ મળવા માંડ્યા. આ ભગવાનની કેવલ કૃપા છે આપણા પર. તો પરમાત્મામાં શ્રદ્ધા રાખો અને ભરોસો હશે તો મેં અનેક વખત કથાઓમાં કહ્યું છે આ દુનિયાનો કોઈ પણ માણસ તમારો ભરોસો તોડી શકે, પણ પરમાત્માની અંદર રહેલો ભરોસો ક્યારેય ભગવાન તોડતા નથી હોતા. પ્રભુમાં ભરોસો રાખજો. ભરોસાનું બીજું કોઈ પ્રમાણપત્ર હોય વેદ અહીંયા એ છોરા અહીંયા આ પરિવારના ઠાકોરજીમાં કેટલી શ્રદ્ધા તમને ખબર છે? આ છોકરાને આખા મોઢા ઉપર સફેદ, આપણે જેને કોટ કહીએ છીએ, આખા સફેદ દાગ થઈ ગયા હતા છોકરાને. અને એમના મમ્મી પપ્પાએ બેયને અહીંયા ઠાકોરજીમાં ખૂબ પ્રેમ, ખૂબ શ્રદ્ધા, આ શ્રદ્ધા રાખી અને ભગવાનની સેવા કરી અને એક ધ્વજાની ખાલી એક માનતા કરી આ છોકરાને બધા જ દાગ જતા રહ્યા છે. બોલો, જે ડોક્ટરોએ ના પાડી, ડોક્ટરોએ કહ્યું હતું કે આના આ દાગ નહીં જાય હવે ક્યારે. જ્યાં ડોક્ટરો ઉભા રહી જાય ને આપણું પ્રીતમ પ્યારા ચાલુ થાય. અમારે તમને અંધશ્રદ્ધામાં કે ચમત્કારમાં નથી લઈ જવા. આ માત્ર ને માત્ર મારે તમને એક ઉદાહરણ દેવું છે કે આ છોકરાને ભગવાન ઠાકોરજીના હાથ દ્રષ્ટિ પડે તો શું ન થાય સંસારમાં. તો આપણે સૌ જેમ આ પરિવારને ભગવાનમાં શ્રદ્ધા છે એમ આપણને પણ આ ઠાકોરજીમાં શ્રદ્ધા પ્રગટ થાય. એની સાથે વારે વારે ભગવાન પાસે આવવા તમને મળે, વારે વારે પરમાત્માનું દર્શન તમને પ્રાપ્ત થાય એવું માંગતા રહેજો. અમે અહીંયા ઉત્સવ કરીને તમે આવો એવું નહીં, પણ તમને ક્યારેક એમ પણ થવું જોઈએ કે હું ત્યાં જાઉં એટલે મારા માટે ઉત્સવ છે. ઠાકોરજી પાસે આવ્યો એટલે આપણા માટે ઉત્સવ છે. આવી આપણને લાગણી પ્રગટ થવી જોઈએ. તો આપ સૌ ભગવાનના ખૂબ વાલા બનેલા રહો, ભગવાનના ખૂબ તમે માનીતા બનેલા રહો અને ભગવાન તમને બધાને ખૂબ વારે વારે આ પ્રેમ મંદિરમાં બિરાજતા યુગલ સરકારની સામે તમને વારે વારે બોલાવતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. આજના દિવસની આપ સૌને ખૂબ શુભકામના છે અને એ શુભકામનામાં તમને એટલું કહીશ કે લીલા પીળા કે કોઈ બીજા રંગોથી રંગાવ ન રંગાવ કશો વાંધો નહીં, પણ એક ધ્યાન રાખજો
કનૈયાના રંગે રંગાવાનું ચૂકી જતા નહીં, ત્યારે કૃષ્ણના રંગે આપણે રંગાવું છે. અને કથામાં કહ્યું છે કે જેવા કલરનો રંગ આપણા ઉપર નાખવામાં આવે એવા જ કલરના આપણે બનીએ છીએ. પણ કૃષ્ણનો રંગ કાળો છે. જો કૃષ્ણનો રંગ તમને લાગશે તો તમે કાળા નહીં બનો, તમે ઉજળા થઈ જશો, તમે સફેદ થઈ જશો. તમને કનૈયાનો રંગ લાગે એવી ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે સૌ પહેલા રાજેન્દ્ર દાદા ક્રમ ધજા ફરકાવીને પછી આપણે સીધા જ આપણો રંગોત્સવ પ્રારંભ કરીશું. અને રંગોત્સવ પ્રારંભ કરીશું માં સૌને મારી પ્રાર્થના છે કે પાણીની નળી કોઈ લાંબી કરતા નહીં હજુ, કારણ કે આપણે અને કાં તો પાણીની નળથી રમો તો પેલા તૈયાર થઈને સીધા પેલા મંદિરમાં આવીશું, કારણ કે ઠાકોરજી પણ આપણી સાથે હમણાં રમશે એટલે એ પણ ભરાઈ રહ્યા છે અને એ તો ભરેલા જ છે એટલા માટે આપણને ભરી દે છે, એ ભરેલા છે. તો આપણે સૌ તૈયાર થઈને ફરી પાછા આરતીમાં આવીશું. જો એમ ન આવવું હોય તો સીધા જ આપણે આરતીમાં આવીશું, પછી આપણે સૌ લોકો ફરી પાછી મંદિરની સફાઈ કરીશું. આ સેવા તો ભૂલતા જ નહીં કોઈ દિવસ. તથાસ્તુમાં આવો તો સેવા ન ભૂલતા કોઈ દિવસ. બરોબર. અને એમાં ખાસ કરીને જ્યારે વાળવા ચોળવાની સેવા મળે ત્યારે પહેલી એ સેવા કરવી, કારણ કે ઠાકોરજીને ગુહારીની સેવા અતિ પ્યારી છે. ભગવાનને સ્વચ્છતા બહુ ગમે છે. તો આવો આપણે સૌ ઠાકોરજીના રંગે રંગાઈને આપણે આનંદોત્સવ તરફ જઈએ, આપણા રંગોત્સવ તરફ જઈએ એ ભાવ સાથે આપ સૌ અહીંયા આવ્યા છો, આવતા રહેજો. અને તમારા બધાની હવે રહેવા જમવાની બધી વ્યવસ્થા અહીંયા બરાબર થઈ ગઈ છે. તમારે કોઈને બહાર કે જવું પડે એવું છે નહીં. તો આપ સૌ અહીંયા આવ્યા છો એ બદલ તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે.